હવે કરીશું વાત દારૂબંધીના તમાશા વિશે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ઘોડીને પી ગયા આ બેફામ બનેલા બુટલેગરો। સાબરકાંઠાના હિંમતનગરમાં બુટલેગરોના ખૌફથી જનતા ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બની છે। બુટલેગરોના આતંકથી લોકો પણ મૌન સેવી રહ્યા છે। બુટલેગરોએ હાઈવે પર દારૂ ગોઠવી અને રસ્તો જાણે બાંધમાં લીધો। રસ્તા પર દારૂની બોટલ ગોઠવી અને ચક્કાજામ કર્યો। વૈશાલી ગ્રાઉન્ડ પાસેનો આ વિડીયો વાયરલ થયો છે। હિંમતનગર પોલીસે વાયરલ વિડીયોના આધારે 2 બુટલેગરની ધરપકડ કરી। મુકેશ ભાટ અને શ્રવણ ભાટ નામના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને દારૂનો જથ્થો કોણ આપ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। પ્રાથમિક તપાસમાં બંને આરોપીએ જૂની અદાવતમાં આ ખેલ કર્યા હોવાનું સામે આવ્યું છે। એકબીજાને બદનામ કરવા હાઈવેને બાનમાં લઈ અને ખેલ કર્યા હતા। ઘટના સામે આવતા હિંમતનગરની પોલીસની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। દારૂબંધીનો કાયદો હવે આ બુટલેગરો જાણે ઘોડીને પી ગયા છે અને હિંમતનગરમાં બુટલેગરોનો ખોફ જોવા મળ્યો છે। ए डिविजन पोलीस स्टेशन में श्रवण चेलाजी भाट, मुकेश भाट और जीतू भाट विरुद्ध प्रोहिबिशन की विविध कलमों हेठळ गुनो रजिस्टर करवामां आवेल छे અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા પર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તો જે પ્રમાણે આ દ્રશ્યો અત્યારે કે જ્યાં આખા હાઈવેને બાનમાં લીધા હતા અને એ પછીના એ દ્રશ્યો બુટલેગરો જે રીતે બેફામ બન્યા છે તેનો આ પુરાવો અત્યારે સામે આવ્યો છે। બુટલેગરોના આતંકથી હવે લોકો પણ મૌન સેવી રહ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ લાઈવ જોડાયા છે। સંદીપ, જે પ્રમાણે હિંમતનગરનો એ વિડીયો સામે આવ્યો છે કે જેમાં હાઈવે પર દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી એટલે હવે દારૂબંધી માત્ર કાગળ પર અને બુટલેગરો હવે બેફામ બન્યા છે। આખો મામલો શું છે? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસ અગાઉ હિંમતનગર કેતસિયા જે સ્ટેટ હાઈવે છે તેમાં વૈશાલી ગ્રાઉન્ડ પાસે દારૂની અલગ અલગ બ્રાન્ડની 12 બોટલો દારૂ ગોઠવવામાં આવી છે જેમાં શ્રવણ ભાટ છે તે ગોઠવે હોવાનું પોલીસ સામે આવ્યું છે। આ સમગ્ર મામલો સીસીટીવી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે જે વિડીયોના આધારે શ્રવણ ભાટને જે ઝડપી રહ્યો હતો તેના બાદ જે દારૂ ખરીદ્યો હતો તેનું નામ મુકેશ ભાટ અને જીતુ ભાટનું નામ સામે આવ્યું હતું। પોલીસે શ્રવણ ભાટ અને મુકેશ ભાટને સીસીટીવી ફૂટેજ અને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો તેને લઈને ધરપકડ કરી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત છે તેના લીલેલેરા ઉડતા હોય તેવું સાબરકાંઠામાં જોવા મળ્યું છે। ખુલ્લેઆમ બુટલેગરો પોતાની દારૂની બોટલો લઈ અને જે સ્ટેટ હાઈવે રોકી અને લોકોને જે અડચણરૂપ કરી હતી જેને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। હાલ પોલીસે મુકેશ ભાટ જે દારૂ વેચી રહ્યો છે અને શ્રવણ ભાટ છે જે મુકેશ ભાટ અને જીતુ ભાટ પાસેથી દારૂ ખરીદ્યો હતો અને જેમને આ સમગ્ર મામલે જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો જેમાં શ્રવણ ભાટ અને મુકેશ ભાટને ઝડપી પાડ્યો છે। જીતુ ભાટ છે તે ફરાર છે। હાલ ગુજરાતમાં દારૂબંધીની વાત છે ત્યારે બુટલેગરો બેફામ થયા છે અને દારૂ ક્યાંથી લાવી રહ્યા છે, ક્યાં વેચી રહ્યા છે, કોની સાથે આ સાઠગાંઠ છે, કોની લાઈન ચાલી રહી છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે। સૌથી મહત્વની વાત હોય તો ગુજરાતમાં દારૂબંધીની વાત છે તો દારૂના લીલેલેરા અને પોલીસને ચેલેન્જ આપતી હોય તેવા આ વિડીયો સામે આવે છે। પોલીસને ચેલેન્જ આપતા આ બુટલેગરો હવે બેફામ બન્યા છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છે। બુટલેગરો જો ખુલ્લેઆમ આ રીતે દારૂનું આ રીતે જો વિડીયો બનાવતા હોય, ખુલ્લેઆમ દારૂની બોટલો જો ગોઠવતા હોય તો પોલીસ આ મામલે કેમ ચૂપ છે તે પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે। ત્યારે આ મામલે સ્થાનિક લોકોને પણ ભારે રોષ છે। પોલીસ તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે, આવા બુટલેગરો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે। જો આ સોશિયલ મીડિયામાં જે વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે, પોલીસ પર ઉપર સવાલ પણ ઉઠાવી રહ્યા છે ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મુકેશ ભાટ અને ઝડપી પાડ્યા છે। ત્યારે જીતુ ભાટ છે જીતુ ભાટ દારૂ વેચવાનો ધંધો કરી રહ્યા છે તેવું હાલે પોલીસે શ્રવણ ભાટમાં દારૂ મુદ્દે અલગથી ગુનો નોંધાયો છે। દારૂ બોટલો ગોઠવી અને લોકોને અડચણ કરી અલગથી ગુનો નોંધ્યો છે। પોલીસે અન્ય લોકોની તપાસ હાથ ધરી છે કે અન્ય જી સંદીપ સાબરકાંઠામાં કેટલા દારૂનો વેચે।
જી બિલકુલ, આભાર સંદીપ જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો એ દ્રશ્યો પણ કે જ્યાં રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, કારણ કે બુટલેગરોના ખૌફથી જનતા પણ મૌન. બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે દારૂની બોટલ સાથે એક તરફ રસ્તા પર તમાશો કરવામાં આવ્યો છે અને બીજી તરફના એ દ્રશ્યો કે જાણે આ બુટલેગરોને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે બેખૌફ રીતે તે ઉભા પણ છે. હાઈવે પર ભર બજારે દારૂનું પ્રદર્શન કરવામાં આવ્યું અને છતાંય પોલીસ અજાણ કેમ રહી તે સૌથી મોટો સવાલ. અને આ આખો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જ પોલીસે કાર્યવાહી કરી છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેનાથી શું પોલીસ અજાણ છે તે પણ એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. કારણ કે આ બે અલગ અલગ દ્રશ્યો, એક તરફ હાઈવે પર દારૂ ગોઠવવામાં આવ્યો, બીજી તરફ જ્યારે આ બુટલેગરો પકડાયા ત્યારે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે રીતે આ દ્રશ્યો. અને લોકો પણ, હિંમતનગરના લોકો પણ હવે આ મુદ્દે મૌન સેવી રહ્યા છે, કારણ કે ભયના ઓથાર હેઠળ એ તમામ લોકો જીવી રહ્યા છે. ફરી એક વખત બે આ અલગ અલગ દ્રશ્યો, દારૂની બોટલ છે તે રસ્તા પર ગોઠવવામાં આવી હતી અને તેના જ કારણે એક તરફ દારૂબંધીના કાયદાની જે વાત કરવામાં આવે તેના ધજાગરા ઉડ્યા હતા.